ચોમાસામાં રસ્તો બન્યો તળાવ, સાંતલપુરના છાણસરા રેલવે સ્ટેશનનો સંપર્ક તૂટ્યો, તંત્રની ઘોર બેદરકારી. ચોમાસાની શરૂઆત થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી તંત્રની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલી જતી હોય છે. આવો જ એક ગંભીર કિસ્સો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી સામે આવ્યો છે. સાંતલપુર તાલુકાના છાણસરા ગામના રેલવે સ્ટેશનથી ગામ સુધીનો કાચો રસ્તો ચોમાસા દરમિયાન સંપૂર્ણપણે તળાવમાં ફેરવાઈ જાય છે, જેના કારણે સ્થાનિકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મુસાફરો અને કર્મચારીઓ બંધક જેવી સ્થિતિમાં. આ કાચો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે રેલવે સ્ટેશન પર આવતાજતા યાત્રાળુઓને કાદવકીચડ અને પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે. એટલું જ નહીં, પણ રેલવે સ્ટેશન પર દિવસરાત ફરજ બજાવતા રેલવે કર્મચારીઓ માટે આ પરિસ્થિતિ પડકારજનક બની ગઈ છે. જો ફરજ પરનો કોઈ કર્મચારી અચાનક બીમાર પડે તો તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવો કઈ રીતે? ચોમાસા દરમિયાન આ રસ્તા પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે, જેના કારણે કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે અન્ય વાહન આવી શકતું નથી. સ્થાનિક ગ્રામજનો અને રેલવે સ્ટાફ દ્વારા આ વિકટ પરિસ્થિતિ અંગે તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. मैं नकुल कुमार छानसरा रेलवे स्टेशन पे स्टेशन मास्टर के पद पर कार्यरत हूँ। छानसरा रेलवे स्टेशन से गांव की दूरी लगभग 1.5 किलोमीटर है, जो कि તેમ છતાં કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા વહીવટી તંત્ર તરફથી હજુ સુધી કોઈ પણ હકારાત્મક વળતો જવાબ કે કામગીરી જોવા મળી નથી. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? વારંવારની રજૂઆતો છતાં આ પાકા રસ્તાનું નિર્માણ કેમ કરવામાં આવતું નથી? ગ્રામજનો અને રેલવે કર્મચારીઓની એક જ માંગ છે કે આ ચોમાસામાં જ જનતાને આ હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે અને રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ કાનજીભાઈ કોલી, ન્યૂઝ પાટણ. रेलवे स्टेशन से फाटक 129 से होकर जाते हैं, जिसमें जाने में ट्रैक्टर ले जाने में, किसान का उपकरण ले जाने में बहुत ही समस्या आती है. उसके बाद कोई भी अगर अपने रेलवे स्टाफ बीमार पड़ जाते हैं या कोई यात्री किसी कारण बीमार पड़ जाता है तो उसको एम्बुलेंस बुलाने के लिए भी रास्ता उपलब्ध नहीं है. बहुत ही समस्या है छानसरा रेलवे स्टेशन से गांव तक. अनुरोध है कि कम से कम जल्द से जल्द पक्की सड़क बनवाने की कृपा करें ताकि सबको सुविधा मिल सके.